નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલે। સુરત શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાના આરંભે જ અનેક માર્ગો પર ખાડા પડી ગયા હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઊભા થયા હતા। સામાન્યપણે સિઝનના પહેલા પખવાડિયામાં માર્ગો પર ખાડા પડી જાય અને પછી પેચવર્ક કર સ્થિતિ સામાન્ય થઈ જતી હોય છે, એ સહજ છે। પરંતુ આ વર્ષે સિઝનના 1.5 મહિના પછી પણ હજુ ઠેર ઠેર ઉબડ ખાબડ માર્ગોને કારણે પેચવર્કમાં વેટ ઉતારાથી હોવાની ફરિયાદો પણ ઉઠી છે। શહેરમાં ઉબડ ખાબડના માર્ગોને કારણે સુરતની સુરત બગડી છે। જ્યારે મહાનગરપાલિકા લીપાપોતીમાં વ્યસ્ત હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય ત્યારે માર્ગો પર પેચવર્કમાં પણ યોગ્ય કામગીરી થતી ન હોવાની ફરિયાદ શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં થતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા। શુક્રવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં રસ્તાની પેચવર્કની કામગીરીમાં વેટ ઉતારવામાં આવતી ફરિયાદ સભ્યએ કરી હતી। સ્થાયી સમિતિના સભ્યએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં મોડા ખાડા પડી ગયા છે। પેચવર્ક કરી ડામર અને કપચી ભરવાના બદલે ઘણી જગ્યાએ મોટા પથ્થર નાખી દેવામાં આવે છે, જેના કારણે પસાર થતા નાના વાહનોનું સંતુલન ખોરવાઈ જાય છે। વાહનો સ્લીપ થવાના કે અકસ્માત થવાનો ભય રહેલો છે। આ સ્થિતિમાં રસ્તા રિપેરની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે એ જરૂરી છે। એક બાજુએ સ્થાયી સમિતિ સભ્ય પણ રસ્તાઓની બિસ્માર હાલત મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી। પાલિકાની આંકડાબાજી, શહેરમાં ઠેર ઠેર માર્ગો બિસ્માર થયાની ફરિયાદો અને લોકોની હાલાકી સામે પાલિકા તંત્ર આંકડાબાજીની રમત રમી રીતસરની લીપાપોતી કરી રહ્યું છે। પાલિકા તંત્રની આંકડાબાજી પ્રમાણે શુક્રવારે જુદા જુદા ઝોનમાં ટેકનિકલ કેડરના 140 સ્ટાફ અને 667 બેલદાર, ડ્રાઈવર તથા 145 જુદી જુદી મશીનરી સાથે રસ્તા રિપેરિંગની કામગીરી કરાઈ હતી। 203.47 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ અને 730.32 મેટ્રિક ટન જીએસબી ફિલિંગ મટીરિયલ વાપરી 96 સ્પોટ ઉપર રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેટ પંચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી જેટ પેચર મશીનથી 7 સ્પોટ પર 80 ચોરસ મીટર માપ વિસ્તારમાં પેચવર્ક કરાયું હતું। જો કે પાલિકાની આ લીપાપોતી સામે લોકોની હાલાકી ઓછી થશે કે કેમ એ પ્રશ્ન સૌથી મોટો હતો। ચોમાસાની સિઝનના 1.5 મહિના પછી પણ ઠેર ઠેર ખાડાને કારણે પાલિકાના આરડી વિભાગની કામગીરી સામે પ્રશ્ન ઊભો થયો છે। આરડીડી વિભાગ ચાલુ સિઝનમાં પેચવર્ક સહિતના કામગીરીમાં ફેલ ગયું હોવાની બુમરાહ મચી છે। એટલું જ નહીં, રસ્તા રિપેરિંગની કામગીરીમાં પણ વિભાગ અને ઝોન દ્વારા એકબીજાને ખો આપવામાં આવતો હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। આવા સમાચાર જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।